અને 0 to infinity એટલે શૂન્યથી અનંત સુધી, અને પ્રાસ બેળા બેસાડવો હોય તો 1 થી લઈને છેક સુધીની વાત એ કરશે. ગુડ ઇવનિંગ એવરીવન. કેમ છો બધા? મજામાં? એક સરસ મજાની નાનકડી એક્ટિવિટી કરીએ. બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જશે. લોક કરી દીધો છે, કોઈ જઈ નહીં શકે. એન્ટ્રી ફ્રી હતી, બહાર ફ્રીમાં નહીં જઈ શકો. હવે છે ને હું એક્શન કરીશ, તમારે રિપીટ કરવાનું છે. પહેલા જોઈ લ્યો, બરાબર છે? અને તમારે જોડે જોડે કાઉન્ટિંગ 4 3 2 1 4 3 2 1 4 3 2 1. આ છતી દેખાય છે મારો પગ? 4 3 2 1. બરાબર છે? પછી 3 2 1 3 2 1 3 2 1 3 2 1. એવી રીતે છેલ્લે 1 સુધી આપણે જશું. રેડી? હાથ જોજો આજુબાજુમાં વાગે નહીં. વાગે લોહીની ધાર, એમાં વાગે લોહીની ધાર. બરાબર, થોડુંક ડિસ્ટન્સ મેન્ટેન રાખજો. ખાસ કરીને બાજુમાં બહેનો હોય તો નહીં મારી દેતા. બરાબર છે? થોડુંક ડિસ્ટન્સ મેન્ટેન કરજો. અને થોડુંક હું તો વધારે કરીશ, મારા પાસે જગ્યા વધારે છે. તમે થોડુંક નજીક કરજો હોય તો. રેડી? ચાલો. 4 3 2 1 4 3 2 1 4 3 2 1 4 3 2 1 3 2 1 3 2 1 3 2 1 3 2 1 2 1 2 1 2 1 2 1 1 1 1. Thank you so much. એક સરસ મજાની નાનકડી એક્ટિવિટી કરવાની છે. તાળી પાડવાની છે, તાળીનો અવાજ ન આવવો જોઈએ. બરાબર છે? અને એકદમ ફાસ્ટ. હું પહેલા ડેમો આપી દઉં આવી રીતે. બરાબર? એકદમ ફોર્સફુલી ઊભા થઈ જાઓ, વધારે મજા આવશે. રેડી? અવાજ ન આવવો જોઈએ. રેડી? 1 2 3 સ્ટાર્ટ. સ્પીડમાં કન્ટિન્યુઅસલી. હાથ થાકી જશે પણ વગાડતા જ રહ્યો. કન્ટિન્યુઅસલી. પ્રેશર ફીલ થાય છે? બરાબર? કદાચ ગરમ લાગશે, ઠંડુ લાગશે, પણ કંઈક વાઇબ્રેશન્સ આવશે. કન્ટિન્યુઅસલી સ્પીડમાં. કમોન. બસ. થેન્ક યુ સો મચ. શું ફીલ થયું? એનર્જી ફીલ થઈ? તો સમટાઈમ જરૂરી નથી કે અવાજ કરીએ તો જ તાકાત આવે. મૌનમાં પણ તાકાત હોય છે. તાળી વગેરેની કોઈ એનર્જી આવશે. હવે વાત કરીએ 0 to infinity. હું શૂન્ય છું, તમે મારા અનંત છો. હું પ્રશ્ન છું, તમે મારા ઉત્તર છો. હું મૌન છું, તમે મારા અવાજ છો. હું માત્ર એક બિંદુ છું, તમે મારું આખું બ્રહ્માંડ છો. મારા 0 to infinity ના સફરમાં તમારું યોગદાન જે છે એ બહુમૂલ્ય છે. અને તમારા 0 to infinity માં હું એવું માનું છું કે મારું યોગદાન નાનકડું રહે એવી મારી આશા છે. मैं शून्य पे सवार हूँ, बेदब सा मैं खुमार हूँ. अब मुश्किलों से क्या डरूं, मैं खुद का यार हूँ. मैं शून्य पे सवार हूँ. ऊंच नीच से भरे मसाल आँख में भरे. मैं लड़ रहा हूँ आग से, मसाल हाथ में लिए. न सूर्य मेरे साथ है तो क्या नहीं ये बात है. वो शाम होता ढल गया, वो रात से डर गया. मैं शून्य पे सवार हूँ, मैं शून्य पे सवार हूँ. थैंक यू सो मच. આપણે વાત કરીએ સૌથી પહેલા તો વેર આર યુ. 0 to infinity એક સફર છે. તમે માનતા હશો, બરાબર? શૂન્યમાંથી અનંત સુધીનો એક રસ્તો છે. તો આપણે ક્યાં છીએ? તો આપણે જીડી ગામાણી હોલમાં બેઠા છીએ, બરાબર છે? સો વેર આર યુ. તો આ 4 રસ્તા છે. ફિઝિકલી આપણે બધા અહીંયા છીએ, પણ જીવનમાં આપણે ક્યાં પહોંચ્યા છે? તો પહેલો જે પોઈન્ટ છે +2 +, +2 -, -2 પ્લસ અને -2 માઇનસ. એક્ઝામ્પલ વાઇઝ તમને સમજાવું તો સૌથી પહેલા આપણે એક્ઝામ્પલ લઈએ -2 પ્લસનું. બરાબર છે? દેખાય છે? તો -2 પ્લસ ઘણા બધા હોય ને આપણા સરાઉન્ડિંગમાં કે જેને શૂન્યમાંથી સર્જન કર્યું હોય, કંઈ ના હોય, ધીમે ધીમે આગળ વધ્યા હોય, પછી ભેગું કરીને ગ્રો થતા હોય. એક્ઝામ્પલ તરીકે ધીરુભાઈ અંબાણીનું નામ લઈ શકીએ.
4 ચોપડી ભણ્યા હતા, પછી ધીમે ધીમે મહેનત કરી અને બહુ મોટી રિફાઇનરી બનાવીને આગળ વધી ગયા. સો ધીરુભાઈ અંબાણી -2 પ્લસ, પછી +2 પ્લસમાં કોનું નામ લઈએ? મુકેશ કાકા, મુકેશભાઈ અંબાણી. ઘણું બધું ગ્રો કર્યું, ઘણું બધું હતું એનામાં વસાવ્યું, અને હવે તમે ઓબ્ઝર્વ કરજો તો 360 ડિગ્રી કેવું કવર કરે છે. હોટસ્ટારથી લઈને OTT થી લઈને એન્ટરટેનમેન્ટ અને બધી જગ્યાએ એ છે. હવે તમે મને એક્ઝામ્પલ આપો +2 માઇનસનું. કેવા હોશિયાર છે. આપણે આપણું શોધવાનું છે. હવે તમે વિચારો, એક જ ફેમિલીમાંથી 3 એક્ઝામ્પલ આપણને જોવા મળે છે. આપણી આસપાસમાં જોશું ને તો આપણને એવા એક્ઝામ્પલ જોવા મળશે કે ઘણું બધું હતું અને પતાવી દીધું. કદાચ આપણામાંથી નહીં, કદાચ કોઈ હોઈ શકે. સો ઇટ્સ નોટ અબાઉટ કે આપણે બીજાનો ઓબ્ઝર્વ કરીએ, આપણે આપણામાં જવાનું છે. મે બી કદાચ એવું બની શકે કે વેલ્થમાં તમે ગ્રો કર્યું, માઇનસમાંથી પ્લસ કર્યું, પણ બની શકે હેલ્થમાં ક્યાંક ને ક્યાંક આપણે પ્લસમાંથી માઇનસ થઈએ છીએ. તો આપણે ઓબ્ઝર્વ એ કરવાનું છે, હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ અને કરિયર, એમાં આપણે કયા સ્ટેજમાં છીએ. તો સેલ્ફ એનાલિસિસ કરવાનું છે. યુ કેન ફૂલ અધર્સ બટ યુ કેન નોટ ફૂલ યોર સેલ્ફ. તમારે તમારી જોડે તો પ્રમાણિક રહેવું જ પડશે, બરાબર. સફળ બનવાનું છે, સફળ દેખાવાનું નથી, બરાબર ને સ્નેહા? -2 માઇનસ છે એક્ઝામ્પલ કોઈ? ખાલી હાથ આए थे हम, ખાલી હાથ જાएंगे. તો -2 માઇનસ એક્ઝામ્પલ જ નથી. વિચારો તો એ કેટેગરીમાં કોઈ જવાય જ નહીં. અને સૌથી પહેલા તમારા બધા માટે ટાળ્યું કે તમારામાંથી કોઈ -2 માઇનસ વાળું છે. હવે આપણને ખબર પડી ગઈ કે વેર આર યુ, આપણે ક્યાં છીએ હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ અને કરિયરમાં. હવે આપણે સવાલ છે, હુ આર યુ? તમે કોણ છો? હું અમિત પટાસણા છું, વિપુલભાઈ છે, સ્નેહા છે, રોનક છે, હેતવીબેન છે. સો આ આપણા નામ થયા. જોડે જોડે આપણે લેવલે લગાવી દીધા. હું બિઝનેસ કોચ છું, તમે ડૉક્ટર છો, બરાબર, તમે સ્પીકર છો. તો આપણા લેવલ થયા જે આપણને સમાજ આપ્યા છે. પણ બધા લેવલ સાઈડ પર હટાવી દઈએ અને થોડી વાર માટે આપણે જો સમજીએ તો 3 ભાગમાં વેચાય: ચેમ્પિયન, અચીવર અને કોમન મેન. દુનિયાના દરેક લોકો આ 3 ભાગમાં વેચાય છે. 91% કોમન મેન છે, 8% અચીવર છે અને 1% ચેમ્પિયન છે. હું ગણવાનો તો ગયો, કેસ સ્ટડી થઈ તેમાંથી ઉપાડ્યું છે. તો આટલો બધો ડિફરન્સ કેમ? 91% કોમન મેન કેમ? તો હું તમને ડેફિનેશન આપીશ, પણ તમારે મારી હેલ્પ કરવાની છે. કોમન મેનની ડેફિનેશન હું કહીશ, બાકી બેની ડેફિનેશન તમારે કહેવાની, ચાલશે? તો કોમન મેનની ડેફિનેશનથી શરૂઆત કરીએ. સામાન્ય માણસ. પહેલી વાર હું ડેફિનેશન એક્ટિંગ જોડે કરીશ, બીજી વાર ખાલી એક્ટિંગ કરીશ, તમારે બોલવાનું છે. डन? कॉमन मैन क्या करता है? आता है, खाता है, पीता है और चला जाता है. याद रही क्यों? हम लोग खाली एक्शन करीश. कॉमन मैन क्या करता है? यहाँ पे पीता है, डेट मीन्स छाछ के पानी. Because we are living in Gujarat, dry state, and how much dry it is we know. સો કોમન મેન. બીજું, કોમન મેન અત્યારે અહીંયા નહીં બેઠા હોય. કોમન મેન શું કરતા હશે? મોબાઈલ સ્ક્રોલ કરતા હશે, બરાબર, ટાઈમ પાસ કરતા હશે, ગલ્લે બેઠા હશે. તો ફરીથી તમારા બધા માટે તાળીઓ કે તમારામાંથી કોઈ કોમન મેન નહીં. હવે અચીવર અને ચેમ્પિયનની વાત કરીએ તો હું તમને છે ને રેપિડ ફાયર તમારે ડેફિનેશન કહેવાની છે. એટલે હું તમને અમુક એક્ઝામ્પલ આપીશ, તમે મને કહેજો એ અચીવર છે કે ચેમ્પિયન. સચિન તેંડુલકર, વિરાટ કોહલી, MS ધોની, મુકેશ અંબાણી, રતન ટાટા, મહાત્મા ગાંધી. હવે થોડોક અવાજ હવે બદલાય છે, થોડો. મધર ટેરેસા, મહાત્મા ગાંધી, સોલ્જર્સ. અને કન્ફ્યુઝન થાવો છો ને? ચેમ્પિયન અને અચીવરમાં ખાલી એક જ વસ્તુનો ફરક છે, ધેટ ઇઝ કોન્ટ્રીબ્યુશન. ચેમ્પિયન હોય એ બીજા માટે જીવે, અચીવર હોય એ પોતાના માટે જીવે. હું પણ તમારી જેમ વિરાટ કોહલીનો બહુ મોટો ફેન છું, એની વાઈફનો પણ. પણ સપોઝ વિરાટ કોહલીનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હોત તો એ કોના માટે રમે? બરાબર છે? નો ડાઉટ, ઓફકોર્સ આપણા ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરે છે, બટ ખીચું કોનું ભરાય છે? બરાબર છે? અહીંયા હું પાછો એ જ કહીશ કે ક્રિકેટના અગેન્સ્ટમાં નથી, જસ્ટ ડેફિનેશન માટે આપણે રેફરન્સ યુઝ કરીએ છીએ.
મેં તમને કીધું એમ, હું તો આખા ફેમિલીનો ફેન છું, બરાબર. સો આપણે ક્યાંક ને ક્યાંક છે ને, જેને ચેમ્પિયન ગણીએ છીએ એકચ્યુઅલી અચીવર છે. તો ચેમ્પિયન કોણ છે? મહાત્મા ગાંધી. એનો પર્સનલ ગોલ છોડીને દેશને આઝાદી અપાવી. સોલ્જર, આપણા સૈનિકો, બરાબર છે, ઘરનો ગોલ છોડીને આપણા દેશને આઝાદ, એટલે દેશ માટે આપણે રક્ષા કરે છે અને આપણે અહીંયા સેફલી બેસી શકીએ છીએ. સો આ બધા માટે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. તો આપણો ગોલ શું હોવો જોઈએ? ચેમ્પિયન બનવાનો. હવે મેજર પ્રોબ્લેમ શું થાય છે? આ ખબર પડી જાય ને એટલે સીધું ચેમ્પિયન બનવાની શરૂઆત કરી દઈએ છીએ. આ પ્રોસેસ છે, ઇટ્સ અ પ્રોસેસ. કોમન મેન પછી અચીવર જ બને અને અચીવર પછી જ ચેમ્પિયન બને, ડાયરેક્ટ ના થાય. મહાત્મા ગાંધી કંઈક તો હતા, પછી એને દેશને આઝાદ કરાવ્યો. બીજું એક એક્ઝામ્પલ લઈએ. બહુ મોટો પહાડ છે, ઘણા બધા લોકો સ્ટ્રગલ કરે છે. કોમન મેન શેના માટે? ચેમ્પિયન બનવા માટે સ્ટ્રગલ કરતા હોય છે રેગ્યુલરલી. આપણે પણ આસપાસ જોતા હોય ને, તો જે ચેમ્પિયન છે એના પાસે ઓપ્શન હોય છે. અરે વાહ, કેવા સરસ સ્ટ્રગલ કરે છે, વાહ બહુ મજા આવે છે, જો કેવા લખે છે, કેવી તૈયારી કરે છે. એવી રીતે ક્રિટિસાઇઝ કરશે, કાં તો સપોર્ટ કરશે, કાં તો સારી સારી વાતો કરશે. બીજો એક ઓપ્શન એ છે કે ચાલો આવી જાઓ, આપણે જોડે ચેમ્પિયનશિપ સેલિબ્રેટ કરશું. તો કેવા વધારે મજા આવે. તો કોન્ટ્રીબ્યુશન જ્યારે આપણે કરશું, લોકોને ચેમ્પિયન બનાવવામાં મદદ કરશું, એ રિયલ સક્સેસ છે. તમે કેટલા સફળ છો એ તો મહત્વનું છે જ, પણ તમારા થકી કેટલા લોકો સફળ થાય છે એ પણ મહત્વનું છે. એ માપદંડને આપણે ભૂલાય નહીં. હવે એક નાનકડી એક્ટિવિટી કરીએ આપણે. કોમન મેન માટે એક છે ને સોંગ પણ છે, મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહે ગયા. અને એક વાત છે ને, ખાસ ધ્યાન રાખવાનું. આ વસ્તુ ખબર પડી જાય ને એટલે આપણે આપણી આસપાસના લોકોને ચેમ્પિયન બનાવવાની કોશિશ કરીએ. ચાલ જમ તને ટ્રાન્સફોર્મ કરી દઉં. અને પણ જેને ખરેખર બનવું છે ને એને જ બનવા દેવાના. કેમ કે ગમે એટલી મહેનત કરશો, આ રેશિયો બદલાશે નહીં. કેમ કે પોપ્યુલેશન જોડે જોડે વધતી જાય છે. ઘણી વાર એવું થાય કે જે ચેમ્પિયન લેવલે પહોંચી ગયા છે ને, એ કોમન મેનના લેવલ પર આવી જતા હોય છે. આપણે જોયું ને ઘણા બધા વિજય માલ્યાની સક્સેસ સ્ટોરી જોઈ, તો અત્યારે તો એ કોમન મેન જ કહેવાય ને, ચેમ્પિયન નહીં, કંઈ નહીં. સો સમટાઈમ ઇટ મે હેપન. તો આપણે ગમે એટલી કોશિશ કરશું, આ નંબર્સ નહીં બદલાય, યસ, પણ આપણે આપણી જાતને બદલી શકાશે. બરોબર. હવે તમે તમારી જગ્યા પર ઉભા થઈ જાઓ. નેક્સ્ટ. હા, સ્લાઇડ દેખાય છે બધાને? મને માફ કરજો, સ્લાઇડ ઇંગ્લિશમાં છે, પણ હું તમને રીડ અલાઉડ કરીને કહીશ. પહેલા છે ને આખી સ્લાઇડ હું કહી દઉં, તમે જોડે જોડે વાંચવાની કોશિશ કરજો. હું તમને મિનિંગ એ કહેતો જઈશ જોડે જોડે. નાઉ આઈ એમ ધ વોઇસ, મને મારી સાથે રિપીટ કરજો પછી. નાઉ આઈ એમ ધ વોઇસ, I will lead, not follow. I will believe, not doubt. I will create, not destroy. I am a leader. I am a champion. Now I am the voice. Step up. Step up. Step up. હવે થોડું ફિઝિયોલોજી યુઝ કરશું આપણે બધા, અને એક્શન જોડે કરશું. જે પણ તમને પોઝિટિવ ફીલ થાય, બરાબર છે, એનર્જી ડેફિનેટલી આવશે. જસ્ટ ગીવ યોર 100%. નોબડી વિલ ઓબ્ઝર્વ યુ, નોબડી વિલ જજ યુ. તમારે તમારા માટે 100% આપવાનું છે. સો અત્યારે આ ખુલ્લી રાખજો. કેમ કે બોડી લેંગ્વેજ કોપી કરવા માટે, તો જે પ્રમાણે હું બોલું છું એ પ્રમાણેની બોડી લેંગ્વેજ આપણે રાખશું અને ટ્રાય કરશું એનર્જી ફીલ કરવાની છે. પછી તરત જ આંખ બંધ કરી દેવાનું છે અને પછી એ જ લેવલે આપણે બોડી લેંગ્વેજ યુઝ કરીને લાઉડલી બોલવાનું છે. આખા સુરતને ખબર પડવી જોઈએ કે આજે જેડી ગાવાડીમાં કંઈક થઈ રહ્યું છે, અહીંયા ચેમ્પિયન ઊભા થઈ રહ્યા છે. બરાબર છે? કમિટમેન્ટ. Now I am the voice. I will lead, not follow. I will believe, not doubt. I will create, not destroy. I am a leader. I am a champion. Now I am the voice. Step up. Step up. Step up. Now close your eyes. Feel the energy within you and repeat after me. Now I am the voice. I will lead, not follow. I will believe, not doubt. I will create, not destroy. I am a leader. I am a champion. Now I am the voice. Step up. Step up. Step up. Now I am the voice. I will lead, not follow.
I will believe not doubt. I will create not destroy. I am a leader. I am a champion. I am the voice. Now I am the voice. Step up. Step up. લાસ્ટ ટાઈમ તમારી 100% એનર્જી આપવાની છે. આ છેલ્લી વાર ચાન્સ છે. ગીવ યોર 100%. લાઉડલી બોલજો. યુઝ યોર ફિઝિયોલોજી. નાઉ આઈ એમ ધ વોઇસ. I will lead not follow. I will believe not doubt. I will create not destroy. I am a leader. I am a champion. Now I am the voice. Step up. Step up. Step up. Thank you so much. એક નાનકડી વાતથી વાત અંત કરીશ. બહુ વાંચી લીધું, ચાલો હવે લખી બતાવો. બહુ લખી લીધું, ચાલો હવે બોલી બતાવો. બહુ બોલી લીધું, ચાલો હવે સાંભળી બતાવો. બહુ સાંભળી લીધું, ચાલો હવે સમજી બતાવો. બહુ સમજી લીધું, ચાલો હવે જીવી બતાવો. બહુ કોમન મેનની જેમ જીવી લીધું, ચાલો હવે ચેમ્પિયન બની બતાવો. બહુ ચેમ્પિયન બની બતાવ્યું, ચાલો હવે બીજાને ચેમ્પિયન બની બતાવો. બહુ બીજાને ચેમ્પિયન બનાવ્યા. મજા આવી હોય તો તાળી પાડી બતાવો.